દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, વચનામૃત વંચાવીને તેની વાત કરી જે કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલુંક ચોખ્ખું કેમ સમજાય? માટે સર્વ કરતા સમજણ અધિક છે. પછી નાડીઓ તણાવો કે ન તણાવો, અને સાંખ્યને યોગ કરતા પણ ભગવાનનું સર્વોપરીપણું સમજવું તે શ્રેષ્ઠ છે. ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય છતાંય અમુક સમજણની તો બહુ જરૂરિયાત છે. મહારાજે બીજી પણ એક વાત કરી વચનામૃતમાં, જેને અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખી. સાધુ સત્સંગી બ્રહ્મચારીને પણ કોને આવું બધું કરવાની કોને જરૂર છે? કોમન હરિભગત છે ને એને. પણ જે અખંડ મૂર્તિ દેખે એને તો કઈ નહીં, એને હોતી સંભાળી રાખવું, એવું મહારાજે નિર્દેશ કર્યો છે. અને એની સાથે હેત પણ રાખવું, એમ બધા તોડી ન નાખવું. એમ 5 પૈસા મેળ્યા ને હગા સંબંધી બધા નાતો તોડી નાખે, જાણે કે હવે આપણે કોના બાપની હાડી બાર. પછી એને હેતપ્રીત તો રાખવા, વ્યવહાર છે ને બધા. એમ ભગવાનની અખંડ મૂર્તિ દેખાતી હોય તો સાધુ બ્રહ્મચારી હરિભક્ત હેત તો રાખવું. કાલે જ કીધું મેં કે ચાંદલો નથી કરતા તો કે હું આમ સ્વામી માનસિક રીતે ભગવાનને છોડતો જ નથી. બોલો, અંતરમાં સત્સંગ રાખીએ આપણે તો આ પછી બાહ્ય તિલક ચાંદલો કંઠી ને શું બધું શ્રીજી મહારાજે ભૂલથી કહી દીધું. પછી એને મેં કીધું મગનો છોડો વાવ્યો, અંદર મૂળિયા વધ્યા પણ છોડ બહાર નીકળ્યો જ નહીં તો શીંગું ક્યાં ઉતારવા જાવ? અંદર મૂળિયા જાય પણ ઉપર આવવું તો જોઈએ ને. પછી આપણે સત્સંગ અંતરમાં બહુ હૃદો હાંચો એમ. મશીનમાં પાણી ન આવે, બાકી કુવામાં પાણી છે. કુવામાં મશીનમાં ન હોય શું કામનું? એમ આપણે હૃદયમાં ગમે એવું હોય પણ હેત છે ક્રિયામાં વ્યવહારમાં આવવું તો જોઈએ ને. એમ હરિભક્ત હેત રાખવું હૃદયમાં, આવવું જોઈએ ને. ક્રિયામાં વાણીમાં વ્યવહારમાં એની અરે સંબંધમાં આવવું જોઈએ. એમ ઘરમાં પૈસો હોય તો કપડામાં, ખાવામાં, ગાડીમાં બધે આવે કે ન આવે? આવે આવે, દેખાય આવે, ઉછળતો આવે. એમ કાઠિયાવાડીને બહુ આવે, એમ અમરેલી જિલ્લા વાળાને બહુ આવે. એમ 1 વર્ષ પાક્યું નથી, કાંઈ સોયણાને વળ દીધો નથી, તરત દેખાય. એમ જાતોય તરત દેખાય ને આવતોય તરત દેખાય. એમ જેવું સારું વરસ થયું એટલે કે બજારમાં ક્યાંય હાલવાની જગ્યા ન મળે, લગ્નના વરઘોડા ઉપર વરઘોડા. એમ જો મોડું વરસ થયું બધું બંધ થઈ જાય. ત્યારે સમજણની જરૂર તો છે. અખંડ મૂર્તિ દેખાતી હોય તોય સમજણ તો જરૂર છે. તો સમજણની શું જરૂર છે? મળવાનું તો મળી ગયું,
પણ સમજણ વિના એનો જેવો લાભ લેવો જોઈએ એવો ન લઈ શકો તમે. સમજણ ક્યાં જઈ? એક બાળક છે ને એક તમારી ઉંમરના છે, બેયના હાથમાં સરખી જ કિંમતની એક એક સોનામોર આપી, તે બાળક એ સોનામોરને જાણતો સમજણ નથી, જાણતો નથી. એને સોનામોર એના હાથમાં આવી ગઈ, મુઠ્ઠીમાં આવી ગઈ, હવે કઈ બાકી છે? પણ જો પેંડો મળે અથવા થોડી વાર થાય કંટાળશે એટલે નાખીને વિયો જાય, હાથમાં ચૂસણીઓ લઈને મળશે, લાકડા ચૂસણીઓ ચૂહવા, એને કઈ છે? અથવા કે કાગડો આવશે ઠોકશે. અને સમજણ નથી, એનો મહિમા નથી, એટલે મળ્યું હોવા છતાં એ લાંબો સમય નભવાનું નથી. અને ઓઈલો કાગડો ઉડાડો હોય તો અરે ભલે ને ભાઈ ક્રાં ક્રાં કરતો કે હોનામણ થોડી ફેંકી દેવાય. પેંડો આપે તો 2 કિલો આપે તો ગાડું ભરીને દેતો ન દે. ત્યારે મૂર્તિ તો મળી પણ સમજણ કેતા એનો મહિમા. અહીં સ્વામી સમજણનો અર્થ લે છે મહારાજના સ્વરૂપને જેવું છે એવું સમજવું, એવો નિર્દેશ કરે છે. સર્વોપરીપણું ભગવાનની મૂર્તિનું સર્વોપરીપણું જે છે, ઉત્કૃષ્ટપણું જે છે એને બતાવે છે. કિંમતીપણું, કિંમત છે ને આધારે કે ખબર છે, આના કરતા આના કરતા એમ કિંમત હોય છે. ત્યારે સ્વામી કે છે સમજણ અધિક છે. અર્જુન ને કૃષ્ણ સાથે જ હતા ને. અરે ઉલટું અર્જુન કે ભગવાનને કે લ્યો મારો રથ 2 સેના વચ્ચે મૂકી દો, હું જોઈ લઉં મારી સામે કોણ કોણ લડવાના છે, કયો બેટો હે હામો. તો લોકમાં શું કે કોના માતુશ્રીએ હવા શેર? અર્જુને ભડકમદાર કીધું મારો રથ 2 સેના વચ્ચે મૂકી દો, હું જોઈ લઉં કોણ મારી સામે લડવા તૈયાર છે. એક એકને વીણીને ફેંકી દઉં. અત્યારે નથી આ વડાપ્રધાન જીતતા, પછી કે હમણાં કાંઈ નહીં એમ. પછી ભગવાન એ જ કૃષ્ણ હતા, લડ તો કે નહીં નહીં હું નરકમાં પડું. આ દાદાને મારીને હું તો નરકમાં જ પડું ને, ભાઈઓને મારી નરકમાં જ પડું ને, મારું શું થાય? કોઈ જન્મે હું છૂટું નહીં. ભગવાન કે પણ તું હું તારી સાથે છું, પછી હું? એનો અર્થ એ મૂર્તિને જેવો છે એવો સર્વોપરી કાળ, કર્મ ને માયા 3 શક્તિઓ, મહાશક્તિઓ છે, જે શક્તિમાંથી કોઈ છૂટી શકે એમ નથી. આ કાળ છે ને એનો વેગ ભયંકર છે. જે મહાવંટોળ ચડ્યો હોય એમાં તો બધું મકાનો ઉઠલાઈ નાખે. કેવો વેગ છે, આખા વિશ્વને એ ખાય છે બેઠો બેઠો બેઠો. જેમ મોટી રોટલી ઉપર માખણ ચોપડીને ખાંડ ભભરાઈને ભૂંગળું વાળીને ખાતો હોય, એક એક બુકડે બુકડે ઓછી થાય છે, ઓછી થાય છે ને. તો કાળ ખાય છે. શું ખાય છે? તમામને ખાય છે. એમ તો આપણે ઓછા થાય છે કે વધી છે? ઓ વધી છે. અમારે 80 વર્ષના છે, તું તો કાલ હવાનો છો. તો હું તે વધ્યા હોય તો બડકમદાર વાતું કરતા હોય ને. અરે ભાઈ આયુષને ખાય છે, શરીરને ખાય છે, શક્તિને દિન દિન પ્રત્યે ખાય છે, બધું જ ખાય છે. મકાન નવું થયું પણ જેવું બંધાઈ રહ્યું એટલે કાળ ખાવાનું શરૂ કરે, કરતા 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 હો રેઠું કે નહીં. એક ઝાડવું થયું, ઝાડવાને એમ કરતા 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 મુકાઈ ગયું. તો સતત કાળ એને ખાય છે. કર્મ છે એ ભોગવાવે છે. આપણે અત્યારે જે કંઈ જીવન જીવી રહ્યા છીએ, કોઈ સુખ કોઈ દુઃખ, હાજા માંદા, હાસે તેસે, બધા આપણા કર્મના ફળ ખાઈએ છીએ. આપણે તમને પૂછે શું ખાવ છો તો કે રોટલી. તમે શું ખાવ છો તો કે લાડવા. આપણને પૂછે તમે શું ખાવ છો? પૂર્વના કર્મ. શું ખાય છે? જેના જેવા કર્મ જેવા ખાય છે. એટલું નહીં,
કોઈ કે શું કરો છો, તો કે રોટલીનો મોળ કરું છું. શું કરું છું? રોટલીના મોળ બનાવું છું, ફેક્ટરીમાં નાખીને મોળ બનાવું છે એમ. બોલો, તે આપણે પૂર્વના કર્મને ભોગવીએ છીએ અને નવા કર્મ સર્જીએ છીએ પાછા. આપણે જે રોટલી ખાઈએ છીએ ખાતર થાય, ખાતર ખેતરમાં જાય ને પાછા એમાંથી ઘઉં થાય ને પાછા ઘઉં ખાઈશું, પાછું એનું ખાતર થાય ને ખેતરમાં જાય પાછા એમાંથી લો. તે આપણે અત્યારે શું ખાઈએ છીએ? કર્મ. પાછું એના શું થાય? ખાતર. પાછું એના કર્મ. કર્મ પાછા ખાશું. લો, આ કોઈ દી ખૂટે? ક્યાં કોઈ દી ખૂટ્યું? તમે જો એને અબજો વર્ષથી આ સૃષ્ટિ છે અને આટલા લોકો ઘઉં, બાજરો, ચોખા, અડદિયા ખાય છે, છતાં ખૂટ્યું? તમારે જે ખેતરમાં તમે ખેતી કરો છો એ ખેતરમાં કેટલા વર્ષથી ખેતી થતી છે, કેટલું પકાયું, ટ્રકો મોઢે એમાંથી પકાયું, તો એ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. તો ક્યાંથી આવે છે? ક્યાંથી આવે ને એનો જ છે બધું. પ્રાણીઓ ખાય છે ને પાછું આવે છે, પ્રાણીઓ ખાઈને પાછું જો ને સમુદ્રમાંથી પાણી આ વરાળથી ચડે, પાછું વરસે ને પાછું સમુદ્રમાં જાય. ખૂટે કોઈ દી ભયા? ના રે ના. તમારા પાતાળના પાણી ખૂટ્યા પણ આ ખૂટે? હવે આ પાણી થઈ રહે, શું કરશું હવે? એ નો ખૂટે, એ હાલ્યા જ કરવાનું છે બધું. એકમાં બીજું, બીજામાંથી કેટલાય દેશ હવે તો દરિયા પર મશીન મૂકીને દરિયાના પાણીને મીઠા મીઠા કરવા, ખૂટવા દેવાના છે? આ કૂવામાં નથી, ઓલા કૂવામાંથી આવશે, કઈ ખૂટવા નથી. કઈ સૃષ્ટિ તો અનંત કાળની છે, અનંત કાળ સુધી રહેવાની છે, પણ આપણને આપણા પૂરતી દેખાય છે. હમણાં વૈજ્ઞાનિકો કે આ સૂર્યની છે ને એ હવે ઠંડો પડવા માંડ્યો છે કે, અને 4000 વર્ષ પછી હાવ ટાઢો પડી જવાનો. લ્યો, હવે ઠંડો પડે છે કે આ વર્ષે ઝીકી નાખી બરાબર? હે, એ કે ઠંડો પડતો જાય. લ્યો, ઠંડો પડતો જાય, ગરમ થતો જાય. હવે કરોડો વર્ષથી સૂર્ય તપે છે, 4000 વર્ષમાં ખતમ. અને હિસાબમાં એવું બેઠું એમ કે ઠંડો પડી જવાનો, હાવ હિસાબમાં બેસી ગયું એમ. અમુક હિસાબ તો જોયા જેવા, એ ક્યાં બધા માણસ નથી, વાંદરામાં જ થયા. પૂછડા ગાહી ગયા. લ્યો, હવે નાકનો ગહાણું, કાનનો ગહાણું, પૂછડું જ કેમ ગહાણું? બેઠક ઉપર છે એટલે. ટાંટીઓ કીધું, ટાંટીઓ નો ગહાણો. લ્યો, વધારે આ તકલીફ તો કેને હે? હમણાં જ પગરખા બહુ પહેરવા, કે પગરખાની બહુ ઓછી ચાલ હતી, છોકરા એમને જ ભટકતા. હવે તો હજી ઉગીને ઉભો થયો 6 મહિના, ત્યાં પરાયણે બૂટ ઘાલે. પેલા ક્યાં કપડું બૂટ ક્યાં હતું? ક્યાં 12 વર્ષના એમને રખડતા. હા, વિશ્વરૂપ દેખાડ્યું ભગવાને, ત્યારે એને ભરોસો આવ્યો. ત્યાં સુધી કર્મને કરતા સમજતો હતો, કર્મ હું આવું કર્મ કરું મને આવું ફળ મળે. કર્મને સ્વતંત્ર, કર્મની એક મહાસત્તા જે કૃષ્ણ કરતા મોટી. કૃષ્ણ કે લડો તો કે આવું કર્મ કરું મને ભૂકા કાઢી નાખે ને આ કર્મ બધા એમ. અરે ભગવાન કે પણ હું તને કહું છું તો તમે કયો, પણ કર્મનું શું કરવું મારે એમ? લો, એટલે ભગવાન કરતા કોને મોટા સમજ્યા? પણ જયારે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, અનંત સૃષ્ટિ સર્જાતી, અનંત વોરાય છે, અને કાળ કર્મને માયા ત્રણે દેખાડ્યું ભગવાનના ઉદરમાં, ત્યારે એમ થયું ઓય રે આ તો આની આગળ કઈ નથી. હા, કૃષ્ણ તો બહુ મોટો ભાઈ, હા એને ખોળે બેઠો, હવે હું ઉપાધિ. આપણે બી છે ને હજી બહુ બીક લાગે. હે, ભગવાનને આશરે બેઠા પણ એકાદું કર્મ થયું હોય તો ડંખ્યા કરે કે ભગવાનને ખોળે ભલે બેઠા પણ આનું હું? એટલે પણ કરતા હડતા એ છે, ઓઈલો નથી. ત્યારે જે સ્વરૂપ મળ્યું છે પણ નિર્ભય થતા નથી, એનું કારણ એનો ભરોસો નથી આવતો. અને જો એનો ભરોસો આવ્યો હોય તો એમ લખ્યું અંત્યયામતી સાગતિ, એમ નહીં. અત્યારે તમારા દિલમાં એનો ભરોસો કેટલો, એ પ્રમાણે કલ્યાણ થવાનું. અત્યારે એમ થાય મારું શું થાય તો એમ જ થવાનું છે. હા, પુરુષોત્તમ નારાયણ મળ્યા છતાં આપણું ડગડગ ડગડગ થતું હોય, ગોઢાની દાઢીની ઘોડે, એ શું કરવાનું છે? કરિયાણામાં બાબો દિવાન જયારે ચડી આવ્યો ત્યારે મહારાજે મનુષ્ય ચરિત્ર આદર્યું ને, કેવું આદર્યું?
એ ગામડિયા ગામના એક મહિલા અને મહારાજનો કેવો નિશ્ચય છે. હે ભલે એની કોટ પેન્ટ ટાઈ પહેરીને હાથમાં સુટકેસ લઈને જતા હોય, એજ્યુકેટેડ, તો આ બુદ્ધિ તો એની પાસે ન આવે. મહારાજ કે મીણભાઈ બાબો દીવાન આવે છે, અમને પકડી જાય, જેલમાં નાખશે, ફાંસી દે, તો અમને હંતાડો. લ્યો, બે દોકડાનો બાબો દીવાન અને આ મહારાજ શું કે મને પકડી જાય, ફાંસી દે, હવે મારે શું કરવું, અમને ક્યાં હંતાડો. હા, એ વળે મહિલાઓ જે નાનકડી એટલે અનાજની કોઠી એમાં ગયેલા, અંદર ધાંધિયા ધૂણા હો, રાયડું નાખે, પાટા મારે, હે મીણબા, હે મીણબા, અહીં તો આ આવે ના ખોલે તમને દેખી જાય ઉપડી જાય, બીજે હંતાડો નાખ્યા પટારામાં, તો અહીંયા ધડબાટી બોલાવે. મારે મીણભાઈ કે એવે ઠેકાણે હંતાડો અમને દેખે જ નહીં, પટારા તો ખોલે. પેલા ગોદડા ગાડલાનો ડામચ્યો, તો અડધા ગોદડા એક બાજુ નાખીને વચ્ચે હુરાઈને પછી માથે ગોદડા નાખ્યા, ડામચ્યા આવે છે. એવા ધ્રુજે આખો ડામચ્યો નાખ્યો ઊંધો. ઓલા બીજા મહિલાઓ જેને વાતો કરીને મહારાજ ઓળખાણ થોડી થોડી કરાવી હતી, હજી હાંડલા પાક્યા નતા, કાચા હતા, બની ગયા હતા, તો એ બધી કચકચ મળી કરવા, એને એ જ ધંધો હોય ને. એમ થાય લે ભાઈ, આ મીણભાઈ કેદું ની કેતી હતી સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે, તો ભગવાનને કઈ બીક હોય? લે હે ભાઈ, આ તો બે આ એ વાતો મળી કરે. મીણભાઈ ને કાને શબ્દ પીડ્યો. મીણભાઈ કે આના હાંડલા ફૂટ્યા, હાંડલા સહન નહીં કરે. અને પડકા, હે મહારાજ કોણ બાબો દીવાન? તમે તો ભગવાન છો, તમને બાબો દીવાન શું કરવાનું? લે મીણભાઈ ભગવાન છે, પતિ કોણ છો? પણ તે મીણભાઈ વેલાહેર કેવું હતું ને, લાવો અમારો જામનગરી પોશાક, લાવો અમારી બંદૂક, લાવો અમારો જમૈયો. મીડા પોશાક પહેરો, બોકાની વાળી, બંદૂક લીધી હાથમાં. મહારાજ કે હાલો દેહા ખાચર. કોણ બાબો દીવાન? દેહા ખાચર કે મહારાજ એક હું, તમે ને એક કાઠી, 3 છે, અને એને 10,000 નું કટક લઈને આવે છે. મહારાજ કે દેહા ખાચર અમને કેવા સમજો છો? અરે મહારાજ તમે તો ભગવાન. મહારાજ કે આ પીપળો ઉભો છે, પાંદડું કોણ હલાવે છે? મહારાજ તમે. તો પછી હાલો, તો કે મહારાજ હાલો, બીજું હું. જ્યાં કોઠા ઉપર મહારાજ કે દેહા ખાતર ચલાવો બંદૂક. પણ મહારાજ સામે તો જો કેવડું સૈન્ય આવે છે. મહારાજ કે અમને કેવા સમજો? ભગવાન. તો કે લગાવો, લગાવી બંદૂક. પણ મહારાજે એવું દ્રશ્ય દેખાડ્યું કે 1 લાખ અંગ્રેજ જબથી કેળવાયેલું સૈન્ય એક સાથે બંદૂકમાંથી ગોળી છૂટી, અને બધાના માથા ઉપરથી એક વેત ઊંચી ગોળીઓ છંછનાટ કરતી જાય, અને એવા અવાજ કેવી મીડા થવા, તો એલા ઊંટિયા ઘોડા મીડા કૂદવા, ચારે પગે આમથી આમ રણ વિખણ બધું, જેમ બકરાના ટોળામાં હાથી પડે, ઓલું શું સિંહ પડે, આપણી સભામાં જેમ હરફ પડે ઉપરથી. હે ક્યાં ક્યાં જાઓ? ત્યાં ભાગી જાઓ, ત્યાં નાગણી છે, જાહો ક્યાં? ત્યાં નાગણી નથી. આ નાગનો આનો ડંસ તો હારો, પણ ઓલો ડંસ તો ભાગ્યું સૈન્ય આખું, યુગ કટક બધું આખું, કોઠાવાળા પીઠાવાળા કોટડે. ત્યાં જઈને કેલા પીઠાવાળા, આ સ્વામિનારાયણે 1 લાખનું સૈન્ય અંગ્રેજી ઢબથી ક્યારે તૈયાર કર્યું? પીઠાવાળા કે સુબા હો બુબા હો, સ્વામિનારાયણ તો ભગવાન છે, ન્યા કેવું સૈન્ય, એ તો ફાવે એમ દેખાડે. લો ઘડીક માણસ જેવું દેખાય, પણ જો આ મૂર્તિનો મર્મ ન સમજ્યા હોય તો મહારાજના ચરિત્ર જોઈને આપણામાં કોઈ કામ ક્રોધાધિક દોષો વ્યાપે, અને દેશકાળ આવે ત્યારે સ્વરૂપને આપણે ફેંકી દેતા વાર ન લાગે. અલિયા ખાચરે ઘણી સેવા કરી, પણ છેવટે સ્વરૂપને ફેંકી દીધી. લો જીવો ખાચર ભેગો જ હતો ને, પણ જિંદગીભર મારવા તૈયાર થયો.
કંઈક કરતું જ કર્યા, સ્વરૂપની ભેગા હતા પણ મહિમા વિના. ત્યારે સ્વામીને કહેવાનું છે કે આ સ્વરૂપનું સર્વોપરી ભાવ, નિર્લેપ ભાવ ને આવી સમજણની દ્રઢતા તો કરવી જ પડશે, નહીતર હાથમાં આવેલું સ્વરૂપ ક્યારે ફેંકાઈ જશે ને નિશ્ચિતતા નહીં રહે. માટે કે છે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખતો હોય તેના કરતાં સમજણ અધિક છે. અને એમાં જે ભગવાનના સ્વરૂપ સંબંધી સમજણ એ જ છે, બાકી નાળિયું તણાવ કે નો તણાવ એથી બહુ વિશેષ નથી. મુક્તાનંદ સ્વામી મહારાજની પ્રાપ્તિ તો થઈ, પણ સમજણ તો ગુરુનું બિંદુ તો આવવું જોઈએ ને. અને એમાં ગુરુનું જે સ્વરૂપ પ્રત્યેનું જે નિશ્ચયનું બિંદુ છે ને મેઇન છે. આપણે ગુરુ પાસેથી બીજું જ કંઈક લેવા માગીએ છીએ. કેમ? બહુ તો બ્રહ્મચર્ય પાળવું છે, આ કરવું છે, તે શીખવું છે, કીર્તનના 2 રાગ શીખવા છે. ઘેરે ઓલા રાગ શીખીને અહીંયા પણ સંત પાસેથી શું શીખવાનું છે? આ પુરુષોત્તમનો દ્રઢ નિશ્ચયનું બિંદુ પકડવાનું. મહારાજ એને ગર્ભ કીધો છે. આ સ્ત્રી પરિણા પછી પુરુષ પાસેથી ગર્ભ ધારણ કરે છે, અને એ ગર્ભ ધારણ કરે એમાંથી બાળકની ઉત્પત્તિ થાય છે. એમ સંત પાસેથી ઈશ્વરનો જે નિશ્ચય એ રૂપી ગર્ભ, મહારાજે નિશ્ચય રૂપી ગર્ભ કીધો છે. અને ગર્ભ છે તો ત્યાં બધું જ છે. બાકી તમે કરોડો રૂપિયા કમાવો પણ દીકરો ન હોય તો હે પછી અહીંયા ખીર ને પૂરી નાખે કોણ વાહેથી? ખીર પૂરી કોણ નાખે? કાગડો ખાલી આવે પછી આપણી પાસે ક્યાં ગયા હોય ને પિતરી થઈને કાગડો આવે છે, કઈ બેટા લાવ્યો નહીં તો કે ત્યાં નાખનારો કોઈ છે નહીં, હું લાવું? ત્યારે વારસદાર, ત્યારે લખ્યું એક નિશ્ચય આવે તો બધું જ આવે એવું લખ્યું છે ને. એક ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામ ચારિત્ર આવે તો બધું જ આવે, એમ આમાં બધું આવે. એ રાતદી કીર્તન ગાતા હોય, સેવા કરતા હોય, પણ જો આ સ્વામિનારાયણ ભગવાન નથી એવું થયું પછી કીર્તન બીર્તન બધા માર્યા ફરે. અને આજ મહારાજ છે તો એનું કીર્તન નાભીમાંથી નીકળે. તમે એક સોનું લઈ આવ્યા અને કેવું હાંચ્યું આ તે હરખ હરખ, પણ ત્યાં સોની ને આપ્યું ભાઈ આમાંથી ઘરેણું કરી દો, પણ ગાંડા આ તો બગારાનું છે. પછી હોશ કોશ બધા ઉડી જાય ને, ઉત્સાહ વયો જાય, બધું વયું જાય. ખાલી નિશ્ચયમાં એમ થયું કે આ સોનું નથી એટલે બધો ઉત્સાહ વયો ગયો, ઘરેણું બધું વયું ગયું. એમ જ્યાં સુધી મહારાજનો નિશ્ચય છે ત્યાં સુધી બધું જ છે. મુક્તાનંદ સ્વામી મૂર્તિ મળી ગઈ હતી પણ હજી ગર્ભધારણ કરવાનો બાકી રહી ગયો હતો કે નહીં? પતિ પામ્યા સ્ત્રી, પણ હજી ગર્ભધારણ બાકી હતો. એ ખાખરાના વનમાં શું કીધું? અરે મુક્તાનંદજી યાદ કરો, વારંવાર તમને હું કહેતો. શું? અમે તો ડુગડુગી ઉગાડનારા છીએ, ખરા વેશ ભજવનારા તો આવવાના છે, આવવાના નથી કે આ ઈ છે. પણ ગુરુ મહારાજ તમે તો કે હું મારી જેવા તો કંઈક એના ચરણમાં દાસત્વ ભાવે સેવા કરે છે. જયારે 2 શબ્દો કીધા, પણ મારું કલ્યાણ તો કે મારું કલ્યાણ બગડે તારું બગડે જા, બાકી એ જ મૂર્તિ છે, સર્વોપરી છે. આટલા શબ્દો ગુરુદેવ પાસેથી મળ્યા અને એની પાસેથી એ જ બળ્યા હોય. બાકી તો લાખ શબ્દો સાંભળો ને શાસ્ત્રમાં તેનો કોઈ મિનિંગ નથી. એ તો જ્યોતથી જ જ્યોત થાય, જેના દિલમાં એ છે ત્યાંથી શબ્દ આવે, એ શબ્દ ભરેલો છે. બાકી શબ્દ બધાય ખાલી છે. શબ્દ દેખાય તો એ ગુણાતાન સાહેબ કે અમારી વાતો તો ફિરંગીની તોપવું જોઈએ, ભરેલા શબ્દો છે. અને બાકી તો એનો એ શબ્દ ગોખી જીકતા હોય તો એમાં કઈ વળે નહીં, કઈ એમાં ન વળે. ગોળી વગરની બંદૂક અવાજ બહુ થાય, ભાપ દઈને થાય ને, પણ આમ નિશાન ગોળી વગરનો બોટ ખાલી પોટાશ નાખ્યો હોય તો અવાજ કરે, ધુમાડો કરે, પણ આમ નિશાન ક્યાં તોટે? એમ જેના દિલમાં આવો નિશ્ચય છે એનો શબ્દનું પાન થાય તો એમાંથી મળે, નહીતર ન મળે. છાશ ને દૂધ કેમ
દૂધમાં તો વિટામિન છે અને ઓમાંથી માખણ નીકળી ગયું, હવે શું રહી? છાશ છે. પેટ ભરાય, પેટ ભરાય, ઢમઢોલ થાય, એમ થાય બે તાળી પી ગયા. એમ વાતો સાંભળી 2 કલાક સુધી, પણ ત્યાં દિલમાં જ નથી. એમ થાય કે 2 કલાક સાંભળી નાખ્યું. લો નથી પારાયણ સાંભળી આવતા. તો એ લખ્યું મહારાજ કે મોટા મોટા પંડિત છે, ભાગવત આદિકના ભણેલા, પણ તો એનાથી નિશ્ચય ન થાય, કારણ કે એના બીજ દગ્ધ થઈ ગયા છે, એને જ નિશ્ચય નથી પેલા. ત્યારે ખાખરાના વનમાંથી જે મૂર્તિ એ સ્વરૂપ મુક્તાનંદ સ્વામી ભેગું હતું, પણ પછી ન્યારું હતું. શું બોલ્યા? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પછી કાળ કર્મથી કુટુંબ સહિત તરશે. આ શબ્દ ક્યારે નીકળ્યા? એ નિશ્ચય ત્યાં પછી સીધા કરણના ઉલાન ફૂલ વીણી માળા પૂરવી ત્યાર બેઠા હતા. આરતી બારતી પૂરી નો અત્યાર સુધી ગાદી ઉપર ચડાવી હતી, એ ધૂળ બધી ખંખેરી. હવે એટલે આવીને તરત લ્યો વરણી બેહો. અરે પણ આ તો ગુરુની ગાદી આ ન બેહ. અરે વરણી અત્યાર સુધી છેતરાણો. ગુરુ નામ ગુરુ તેડીને બેહાડ દીધા અને જ્યોત જલાવી. જય સદ ગુરુ સ્વામી. લ્યો પુરુષોત્તમ પ્રગટનું, લ્યો પુરુષોત્તમ પ્રગટ તાળો મેળવી દીધો. જે પુરુષોત્તમ છે, અનંત કોટી ભુવનનો નાથ, એ પ્રગટ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, લો ખાલી દર્શનો, ખાલી દર્શન માત્રથી કાળ કર્મ ને માયા છૂટી. હા, એક દર્શન કરશે તો આખું કુટુંબ તરી જાય. લ્યો ઘરે કહી દેજો હું દર્શન જાઉં છું, તમારે આવવાની જરૂર નથી. કહી દેજો બધાને હું દર્શન કરું છું કાયમ ઘનશ્યામ મહારાજ. હવે તમારે ક્યાંય આવવાની જરૂર, તમે તારે કારખાને જાઓ. ગામડામાં એવું થયું, જોવાન્યો હાજે ખેતરથી આવ્યો હોય, વાળું પાણી કહીને બેઠા હોય અને કેવું મંદિર જઈ આવું. અરે બેટા આખો થાક્યો હોય, હુઈ જા, બાપા ગયા છે ને, તું હુઈ જા. લો એવું છે ને, કે એનું મોત આવ્યું હોય તો એમ કે દાદા આપણા ધામમાં ગયા છે ને, તું આ જીવ, હમણાં 500 વર્ષ જીવતું. ત્યાં હાલે કોઈ ત્યાં ન હાલે, અહીંયા હાલ છે. ત્યારે જ્ઞાતાનંદ સ્વામી કહે છે, અખંડ મૂર્તિ ધારીને ભલે બેઠો હોય, પણ એના કરતા સમજણ વાળો શ્રેષ્ઠ છે. કેમ? એ મૂર્તિ ભલે ધારી પણ રહેવાની નથી. મહારાજ લખ્યું છે મહાત્મ્ય વગરનું એ તો જેમ કન્યા છે, પણ મોટી થતી થતી ક્ષય રોગ થાય ત્યારે મરી જવાની છે, નથી મોટી થઈ શકવાની. એ વખત નહોતો, આજ કેન્સર છે. હા, 5 વર્ષે કેન્સર થઈ ગયું, એમ થાય કે આ છે નહીં હવે મોટી થાય. એમ જે પ્રેમ ભક્તિ છે, મૂર્તિની ધારણા છે, પણ મહાત્મ્ય નથી, તો એ કઈ. તઈ મહારાજ શિક્ષાપત્રીમાં ભક્તિમાં વિશેષણ લખ્યું, મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી. હવે આવું તો ક્યાંય કોઈ લખ્યું જ નથી અત્યાર સુધી શાસ્ત્રોમાં. કે હવે લખ્યું ભાઈ પરસ્મિન પ્રેમ સ્વરૂપા, ભગવાનને છે અગાધ પ્રેમ એના ભક્તિ. પણ મહારાજે દોંડે ચડાવ્યું. હા, કેટલાય નકરી ભક્તિ જ પ્રવર્તાય, પણ મહારાજે દોંડે ચડાવ્યું. ધર્મ જ્ઞાન ને વૈરાગ 3 અંગે સહિત એવી ભક્તિ. લો દોંડે ચડાવ્યું. સમજે છે કે આવડો આ ધારી નહીં શકે, આ જો મજબૂતાઈ નહીં આપીએ ને તો આ ભક્તિ ક્યારેય ટકવાની નથી, કારણ કે સ્રવી જવાની છે. ચાયણીમાં પાણી લઈ આવો, ગરબામાં લઈ આવો, હાલો ને. કેમ? ચાયણીમાં પાણી ક્યાંથી આવે? કાણા કાણા નકરા કાણા. એમ વિષયથી જેનું અંતઃકરણ વેંધાઈને કાણા કાણા થઈ ગયું, અહીંયા ભક્તિ રહેવાની છે? નો રે. ભગવાનની પત્નીઓ સામને દીઠ ભગવાનને પડતા મૂકી ત્યાં સ્રવી ગયું પાણી બધું. બોલો રે. એટલે વૈરાગનો ડોઝ દેવો પડ્યો. વૈરાગ છે આ વિષયના કાણા બધા બંધ કરે, નહીતર શું થાય? પાણી બધું તમારે પેલા કો હાકતાથી કાટી ફેરવતા ખબર છે ધોરિયામાં? હા, છોકરો બેહારીને જવા છે ને, લાગડ ઓલા કરચલા કાણા કરી નાખ્યા હોય, અહીંયા ધોરિયામાં પાણી પોકતા 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 અહીંયા કાંઈ ન વધે છે. હે સસુદરાય ન પીએ, કાણા વી ગયું બધું. ત્યાં આપણી ભક્તિ પોગે નહીં કે
એટલા માટે શ્રીજી મહારાજના કાંટી ફેરવી પડી. આપણને લાગે આ શું ધંધો આવ્યો શ્રીજી મહારાજે, ભજન કરો એમાં વળે આ બધું શું ધર્મ જ્ઞાન વૈરેક ભક્તિ. પણ મહારાજે ભક્તિની સુરક્ષા આપી છે. ધર્મ, જ્ઞાન અને વિરાગ. જ્ઞાન એટલે સમજણ. ન કીધું બાળકના હાથમાં ચિંતામણી પણ કઈ રહેવાની છે? નથી રહેવાની. મહારાજ કે સમજણનું અંગ છે. 3 પ્રકારે ભગવાનનો આશરો છે, મૂઢપણું, પ્રીતિ અને. પણ મહારાજને સમજણ બહુ ગમી ગઈ છે. અને ત્યારે કે બુદ્ધિવાળો અમને ગમે. બુદ્ધિવાળો યથાર્થ ઓળખીને જે નિશ્ચય કરે છે એ બહુ ગમે છે. સારું છે. કોઈને મૂઢપણે જામી ગયું હોય, મૂળિયા નાખી ગયો, જુદી વસ્તુ છે. પણ એવું તો ભાગ્ય જ થાય, બાકી ન થાય. એક જણો પકડાવનારો મળ્યો તો બીજો પકડાવનારો મળે તો આ મૂકીને એ પકડે પાછો. પ્રીતિવાળાનું તો કાંઈ નક્કી ન રહે. આસક્ત ચિત્ત જેનું છે, આ ચોટે, બીજે ચોટે, ત્રીજે ચોટે, એનું કઈ નિશ્ચિતતા ન. પણ સમજણનો પાયો જેનો પાકો છે. ત્યારે સ્વામી કે અમારે તો આ ઈશક છે. જીવના હૃદયમાં એવી દ્રઢ સમજણની ગાંઠ વાળ દે, કોઈ છૂટી કોઈ દી. એનું મન કુતર્ક કરે તોય કોઈ દી દા ન દો. તમે જો આ મકાન હોય મોટું ગમે એવું, પણ ભૂકંપમાં ટકે તો સાચું. હા, સ્કેલનો આંચકો આવે છતાંય વાંધો ન આવે, એ પાકું કહેવાય ને. એમ સત્સંગ પણ ક્યારેય મકાન ટકે, એનો પાયો મજબૂત હોય તો. બાકી ઉપર ગમે એવું તમે ફર્નિચર કરો, પણ પાયો કાચો હોય. એ સમજણ શું કરે છે? આપણી ભક્તિ, આપણો નિશ્ચય, કે આપણે જે કાંઈ સત્સંગ કરીએ એનો પાયો પાકો કરે. હા, નહીં તો આવડો ચાંદલો કરતો હાવ જાય પાછો. ઘણી સમયે સૌથી મોટો સ્કેલ હોય ચાંદલાનો, પણ સમજણ ન હોય તો એ હાવ જાય. અને ઓલો મીડિયમ હોય પણ કાયમ રહી જાય પાછો. એમ પણ પાયો પાકો હોય તો. ત્યારે સમજણ છે પાયો પાકો કરે છે. ઘણી વાર એમ થાય આટલો બધો ખર્ચો પાયામાં નાખી દેવો, આના કરતા ફર્નિચરમાં વાપરશું આપણે. આમાંથી પૈસો બચાવી ક્યાં વાપરશું? ફર્નિચરમાં વાપરશું. એવું લાગે આપણને ઘણી વાર. એમ આટલો બધો સમય કથા વાર્તામાં જવા દેવો, એના કરતા થોડીક સમાજ સેવા કરીએ પછી. પણ આ હશે તો બધું ટકશે, બાકી કઈ ટકવાનું નથી. એ અહીંયાથી મજબૂતાઈ મળે છે. આ પણ ઘણી વાર એમ થાય ભગવાનને આ ખાવામાં એટલો બધો પૈસો બગાડવાનું શરૂ કર્યું, ખાવાનું ન કર્યું હોત તો. કેટલું રાંધવું, ભેળું કરવું, આ રાતથી કૂટવું, ખાવાનું ન કર્યું હોત તો એક દી ન મળ્યું હોય તો ગોળું પાકી જાય છે. હાવ ન હોત તો શું કરે? તા ખોરાક છે. એમ કથા વાર્તા તો આપણો જીવનનો દરેકનો ખોરાક છે. કાયમ ખોરાક જોઈએ, નહીંતર નબળું પડતું જાય. એમ આપણા નિશ્ચય, ભક્તિ એને કાયમ ખોરાક જોઈએ. શંકર અને ભવાની બે નીકળે સામેથી. રામચંદ્ર ભગવાન હાય મારી સીતા, હે સીતે કરતા કરતા આવતા હતા. ગાંડા થઈ ગયા. હાવ ડાયો માણસી નો કરે એવા લખરા મીડા કરવા. ઝાડવાને બચકા ભરે, મૃગલાને પૂછે, વેલીને પૂછે. ત્યારે ભવાની શંકર ભગવાને તોય પ્રણામ કર્યા. હા, ગાંડા જ કહેવાય ને, ગાંડા કહેવાય ને. એ ઓળખી ગયા સ્વરૂપને. જો સમજણ, જો એ સ્વરૂપને ઓળખી ગયા. ગમે એવા લખરા કરે પણ આ ગોકુળ કા પિંડા, કે અયોધ્યા કા પિંડા, કે છપૈયા કા પિંડા ન્યારા દંડવત કર્યા. ત્યારે ભવાની કે પણ શું છે અહીંયા? કોને પ્રણામ કરો? તો કે આજો ને. અરે પણ આ તો ગાંડો, બૈરા વાહે ગાંડો થયો, સ્ત્રી લંપટ. ભવાની બોલોમાં ભગવાન છે. અરે આ પણ હા હા તમે પ્રણામ કરો. તો કે હું નો પ્રણામ કરું, તમે પુરુષ તો બધા અબુધ. હું પરીક્ષા કરી પછી જ કરું. ભાઈ ત્યાં ઝેરના પરખા ન હોય. કેમ તમે માકડની દવા લેવા ગયા હો, કેવી તેજ છે કે હલકી છે ચાખી લેવી થોડી. તો એ લોકમાં કે ભાઈ ઝેરના પરખા ન કરાય. આ પાવર આવે છે કે નહીં જોઈ તો જો, આંગળી ઘાલી. તો પરીક્ષા કરું કરો.
સીતા માતાની પાછળ ગાંડા બનેલા રામ, એમાં સીતા મળ્યા હોય તો બોલો. તો સીતાનું રૂપ ધારણ કર્યું. અને ભાઈ આ ચાલુ માણસોએ આબેહૂબ ધારણ, એક્ટરો સારા રૂપ ધારણ કરતા હોય તો આ તો હું બાકી રહેવા દે. આ વચ્ચે તમારું કહેતા એક બાપા જોવાની વાત કરતા હોય કે અમારે કાયમ ડોશીમાં પ્રણામ કરે, પૂજા કરે ટીવી ઉપર. ઓલો કે સિરિયલ હાલતી ને રામાયણની મહાભારતની, તેમાં આવે રામ આવે એટલે કાયમ આરતી ઉતારે અમારા માજી કે ટીવીમાં. હવે અહીંયા ઓલો એક્ટર હોય સામો, રામના વેહમાં હોય કોણ? મહાબ્રહ્મચારી એક્ટર હોય ને. અદલ સીતાનું રૂપ ધારણ કર્યું, આમથી આમ લતાની વાહે દેખાણા રામચંદ્ર ભગવાન. રામચંદ્ર દોડ્યા, ઓહો ભવાની આપ એકલા કેમ? શંકર ક્યાં? શું કેવું હવે? સીતાના વેશમાં છે પણ પગમાં પીડ્યા રામ. ઓહો ભવાની આપના દર્શન, શંકર ક્યાં? શું કરવું બોલો? મેં સાંભળ્યું એક સાધુ રાતે ફિલ્મ જોવા ગયા, એને હરિભગત ક્યાંક રસ્તા મળી ગયા છે, છૂટતા છે ત્યારે બરાબર. ઓહો સ્વામી તમે આયા? શું કેવું પછી બોલો? હા માંડવામાં વાંધો નહીં ને, માંડવામાં એ માંડવામાં હાર પહેરાવતી વખતે કોઈ હારો હરિભગત મળ્યો હોય, હે સ્વામી તમે આયા? હો જાય મહાપુરુષ કા પોખણા. ત્યારે કે તમે પણ અહીંયા શંકર ક્યાં ઊંધું ગાલી ગયા, કાપો તો લોહી નીકળે એવા શરમાઈ ગયા અને ભાગ્યા અહીંયાથી. હો ગયા શંકર પાસે, એને પ્રણામ કર્યા. ઓહો હો સીતા માતા આપ એકલા, રામ ક્યાં? હવે શું કરવું? ત્યારે લખ્યું છે કે ભગવત સ્વરૂપને એક વાર એવે સમજણ નથી. મહારાજે દ્રષ્ટાંતમાં કેવું લખ્યું, લીમડો તે અને આખા મહારાજનો સંપ્રદાય તમે જો, ચિત્તની સમાધિ કરતા બૌદ્ધિક સમાધિ પર મહારાજ બહુ ગયા છે. નિર્વિકલ્પ નિશ્ચય, બીજા શાસ્ત્રમાં નિર્વિકલ્પ સમાધિ લખી છે, અને મહારાજે સમાધિના બદલે શું લખ્યું? નિર્વિકલ્પ નિશ્ચય. એમ કાયમ પ્રાર્થના કરીએ છીએ નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમ અતિ, એટલે ઉત્તમ તવ ઘનશ્યામ તમારો શું આપજો? નિર્વિકલ્પ સમાધિ નથી માગી હોય ત્યાં, નિર્વિકલ્પ કે બીજો કોઈ દે અવળો ઘાટ જ ઉભો ન થાય. વિકલ્પ, નિર્વિકલ્પ, વિકલ્પ વિરોધ કલ્પના, વિરોધ કલ્પના. ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે પણ આપણને એમાં માયિક ભાવનો ઘાટ થાય તો શું કહેવાય? વિરોધ કલ્પના થઈ. તો નિર્ગતા વિરોધ કલ્પના, અમારા દિલમાંથી તમારા સ્વરૂપ પ્રત્યેની વિરોધ કલ્પના માત્ર વહી જાય, ક્યારેય કુતર્ક ન થાય. પણ કંઠી બાંધીને બૈરું વી ગયું ધામમાં, અક્ષરધામમાં મહારાજને સુખે સુખ્યા, છોકરો વી ગયો સુખે સુખ્યા, ધંધો સુખે સુખ્યો, ધંધો હોતે, હાથમાં રામપત્ર આવ્યું ત્યારે પછી કલ્પના થાય કે નહીં કે આમાં કરતા હરતા સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં? નકર આમ કેમ થાય? ઉલટો એના આશ્રિત થયા તો હવાયું થવું જોઈએ ને, એના બદલે વયું ગયું તો ભગવાન સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં? કલ્પના થાય કે ન થાય? થાય. 8 મહિના ખાટલે પડ્યા રહ્યા, બેઠો ન થવાતું હોય ત્યારે એમ તમે આટલું આટલું ભજન કરવું તોય તોય 7 વખત આપણે હરિકૃષ્ણ મહારાજનો વડતાલથી પાણી લઈ આવ્યા, પીધું તોય સારું ન થયું. ત્યારે મનમાં એમ થાય કેમ હશે બધું? હે હવે ચામુંડા માતાનું પાણી લઈ આવી, કેનું? ચામુંડા માતાનું. વિરોધ સંકલ્પ કહેવાય. શું કહેવાય? ભગવાનના સ્વરૂપ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ છે. સ્વામી આગળ લખે છે, મહારાજે કહ્યું હતું જે અમે અલિયા ગામમાં એકવાર દ્રષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મહોલમાં મૂકી દીધા, પણ મારા વાલીડા ત્યાં કોઈ રહ્યા નહીં. માટે જ્ઞાન દઈને જેવું થાય એવું દ્રષ્ટિએ કહીને થતું. સ્વામીને જ્ઞાનનો બહુ તાન છે, સમજણ આપવાનું બહુ તાન છે. આજે જેમ બાપને દીકરાને ભણાવવાનું કેવું તાન છે? હા બહુ તાન છે. ઘરે કઈ ખોટ ન હોય ખાવા પીવાની તોય એમ થાય
ભણવા મોકલી દેવો છે, ગુરુકુળમાં દાખલ કરી દેવો, પણ તમારા ઘરે ક્યાં ખોટ છે, પણ તોય ભણી લે ને. ભણાવવાનું તાન છે, એમ સ્વામીને ભણાવવાનું તાન છે. શું? બ્રહ્મ વિદ્યા ભણાવવાનું તાન છે. ઓલાને વિદ્યા ભણાવવાનું તાન છે ને આ સ્વામીને. તમે કલ્પના કરો, વાંદરા ને ગાદીએ બેહેર હોય તો હે, પણ ગાદીએ બેહેરો એમ સમજણ વગરનું મળે, પણ એને ઉપયોગમાં નહીં આવે ને કામે ન આવે. ત્યારે લેજો કેટલાયને ધામમાં મોકલ્યા પણ કોઈ રહ્યા નહીં. શું કામ ન રહ્યા? ઓલાને ગાદીએ બેહાર ગમ થાય ને, છલાંગ મારે. એક વાઘરણને મહારાણી બનાવી હોય તો એને મહારાણી પણ પચે, ઉપયોગમાં આવે. ઉલટું કઠે, ઉલટું કોઈ દી જોડા ન પહેરે, પહેલા જોડા પહેરે શું થાય? કઠે ને. એમ કોઈ દી ભગવાન પાસે રહેવા એવા સ્વભાવ ન કર્યા, સીધા ધામમાં જાય તો એ સ્વામી લખે છે કે સમજણ આપીને, કેળવણી આપીને એને કલ્પના કરો એક માટલું બની ગયું. આ બે હું માટલું બની ગયું, માથે કિસડો હોત મારી દીધો, પકાયું નહીં, પછી પાણી ભર્યું હોય તો. પણ માટલું એટલે માટલું જ છે, આટલો ફેર રહેશે. લો, એક પકાવેલા માટલામાં પાણી ભરો ને બીજા કાચા માટલામાં પાણી ભરો, પાણી તો બેયને મળ્યું, પણ આ પાણી ન રાખી શકે ને ઓલું. એમ સત્સંગમાં જેનું હૃદય પરિપક્વતાને પામ્યું છે, જ્ઞાન વૈરાગ ધર્મથી, કથા વાર્તાથી, સત્સંગના નિયમોથી પાકવું એવું છે, એ ધારણા કરી શકે ને ઓલો એ ધારણા ન કરી શકે. અને ત્યારે સ્વામી કહે છે જ્ઞાન દઈને પરિપક્વતા કરવી છે, જે ક્યારેય એમાંથી મહારાજનો નિશ્ચય ભક્તિ સ્રવી ન જાય. નહીતર માટલું અહીંયા માટલું તો ઓગળી જાય, અહીંયા પાણી રે ક્યાં? માટલું પોતે જ ઓગળી ગયું, અન્નકૂટ દેખીને ઓગળી ગયું કે નહીં? સત્સંગમાં તો અનંત પદાર્થો, અનંત વાતાવરણ આવે ને એમાં ઓગળી ગયું, પછી શું કરે? એમાં મહારાજની મૂર્તિ રે ક્યાં? પછી ન રે. પછી વ્યક્તિત્વ જ જ્યાં નષ્ટ થઈ ગયું ત્યાં પછી મૂર્તિ ન રે. પછી એટલે માટે સ્વામી કહે છે જ્ઞાન દઈને પરિપક્વતાને. મેઘજી જયારે મરાણા, મેઘજી, અને એ ઘાયલ થઈ ગયા મહારાજના એક પક્ષને ખાતર, અને છેલ્લા શ્વાસ ઉપર હતા. મહારાજ ત્યાં પાણી પતા એ જ વખતે બરાબર માવો ભગત આવ્યા, થાણા ગાલોડના નવા હરિભગત. ત્યારે કાઠી બોલ્યા બે, આ નવો હરિભગત આવ્યો છે આજ, અને મહારાજને હયાતીમાં આવડો આ ઘાયલ થઈને પ્રાણ છોડે છે, તો આનો તળિયો તૂટી જવાનો, આજ આનો તળિયો તૂટી જવાનો. ત્યારે મહારાજ કે સુરા એ ભગતને કઈ ન થાય. કેમ? એ તો મુક્તાનંદ સ્વામીનો મુંડેલો હે. શું બોલ્યા? મુક્તાનંદ સ્વામીનો મુંડેલો છે, એને કાંઈ ન થાય. બોલો, મહારાજે કેવો આ મર્મ કેવો કર્યો. એ તો મુક્તાનંદ સ્વામીનો મુંડેલો હરિભગત છે, એમાં કોઈ ફેર ન થાય કોઈ દી. લો, જ્ઞાન દઈને પરિપક્વતાને પામ્યો છે. કોઈ પણ દેશકાળની અંદર કોઈ દી એનું હૃદય કોઈ દી ચસકે નહીં, કોઈ દી હલબલી ન જાય, કોઈ દી એમ ગમે એવો ભૂકંપ આવે ને કોઈ દી વાંધો. પાયો મજબૂત થયો છે. કેળવણી કે ને શું કે? કેળવણી કે. અને કેળવાયેલું ન હોય ને ત્યારે તમે તો ઘડો બનાવતા પેલા એ માટીને કુંભાર બે પગે પૈસા ચડાવી, એવું કુંદે એવું કુંદે એવું કુંદે, પછી એમાંથી ઘડો બનાવે તો પાણી સ્રવી ન જાય. અને એમને માટી ભેળી કરીને પલાળીને ભેરું ખીરું હોય તો નીકળી જાય ચાઈની ગળે હોહરું. કેળવવી જાય માટીને. બાજરાનો રોટલો કરતા આવડે? કેમ? એને મોહળે. શું કામ મોહળતા છે? એની યાર વેર છે તે તો ગુંદર નાખી દો થોડો, મીઠાશ છે. એમ સત્સંગમાં જેમ જેમ કેળવાય ને એમ એમાં મીઠાશ આવે. કેળવાયેલો હરિભગત ખાખરિયામાં જાય ને અહીંયા બહુ અઢવાણના સંતો, ઘણા સંતો ફરતા પહેલા
ગમે ત્યાં જાય છોકરા ભંડાર પાસે આવે એટલે હાથ જોડીને ઉભા રહી, હાથ ધોવરાવો પછી રડે, હાથ ધોવરાવો પછી રડે. એની કીર્તન ભક્તિ તમે જો તમે રિધમ પ્રમાણે હાલતી હોય ને આપણે શરૂ કર્યું હોય તો એક આમ જાય ને એક આમ જાય, ત્રીજો વાળી ઉપર જ હાલે પાછા. કેળવાયેલી વસ્તુ નોખી છે અને ઓલી વસ્તુ નોખી છે. છેલ્લે સ્વામી કહે છે કોઈ લોભ મૂકે, કોઈ સ્વાદ મૂકે, કોઈ સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં. ને રૂપ જેવું તો કોઈ બળવાન નથી ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે કેમ? તો આ બધા મોટા ના એક મોટું ક્યાંથી, બીજા બધા નાના. એનું કારણ છે, કેટલુંક આગામી છે અને કેટલું કારણરૂપ છે. ઘડામાં જે કલર થાય છે એ કલર તો બહારથી આવ્યો છે કે નહીં, પણ માટી તો મૂળ કારણ છે. તો એ ઘડામાંથી કોઈ દી માટી જવાનો સંભવ છે? કલર જાય પણ માટી જાય કેમ? એ માટીમાંથી જ થયો છે. એમ જીવ પ્રાણી માત્રની ઉત્પત્તિ કામમાંથી છે. એના શેલ જ ભેગા થયા છે બધા, એમાંથી ઉત્પન્ન થયું છે. એ ગાય કાઢ નાખો વાહે વધે શું? માન તો બહારથી આવ્યું છે ને, કે આપણે સારું કામ કર્યું ને માન આવ્યું, જેમ કૂતરું ઘરમાં આવે એમ. લોભ પછી આવ્યો, જન્મથી ક્યાં લોભ હતો? ના રે ના. પછી આવ્યો, સમજાણું કે આ પૈસામાંથી બધું નીકળે છે, હાલો પૈસો મેળવી. પછી ખબર પડી જ બધી. આ બધા દોષો પછી આવ્યા ને આવડા તો જન્મ એમાંથી થયો છે. હવે એમાંથી જેમાં જન્મ એ કઈ થોડું નીકળે, અને કાઢ નાખવા શું વધે? ત્યારે એ ક્યારે નીકળશે? અન્યથા શક્તિ અપાત ધર્મ છે. આ કેવો છે? એ નીકળે જ નહીં. ગમે એવી સાધના કરો, ગમે એવી સાધના કરો, 60,000 વર્ષ પાણી બેહારો, એ ન નીકળે. એ નહીં, બાકી હોય કયો. આપણે ક્યારેક હઠ્યા ભરા નથી કરતા? હા નહીં, બાકી કયો લો. એ નહીં, હઠીલો ઘોડું કે ને. હમણાં કીધું મહારાજ ચાલો તમને ધામમાં લીધે. મહારાજ એ નહીં, બીજી કઈ સેવા હોય કયો કે તમારો મુગટ બનાવી દી ભેગા થઈને ફાળો કરી. ધામમાં લઈ જવાનું એ હમણાં માંડી વાળો કેમ? હજી તો થોડીક વાર છે. પાકિસ્તાનને યુદ્ધ થયા પછી તેજી આવવાની છે. એમ થોડુંક કમાઈ લઈને પછી આવશું. છોકરાને શું 7 પેઢી સુધીનું, થોડુંક 150 પેઢી સુધીનું થયું છે, અડધી પેઢી બાકી છે. ત્યારે મોટા અનુગ્રહ કરે તો જ વસ્તુ નીકળે એમ છે, બાકી નીકળે એમ નથી. લાખ લાખ તારોડિયા આકાશમાં ઉગે પણ રાત્રિ ન જાય. 10 લાખ ફોક્સ કરો તો અંજવાળું થાય, પણ રાત્રિ તો ન જ જાય ને. રાત્રિ તો એકથી જ જાય, બાકી કોઈ દી ન જાય. કઈ? સૂર્યથી જાય, બાકી ન જાય. એ મોટા અનુગ્રહ કરે તો જ આ નીકળે એમ છે, બાકી નીકળે એમ નથી. માટે જ મુક્તાનંદ સ્વામી ઘરેથી બીજી સાધના કરવાનો નીકળ્યા. એક જ નીકળ્યા, કોઈ ગુરુ મળી જાય. નકર સાધના કરવાનો નીકળે? બ્રહ્મચર્ય પાળુતા કે યમ કરી, નિયમ કરી, આસન કરી, કાંઈ નહીં. કોઈ ગુરુ મળી જાય ને એને રાજી કરીએ, એની દ્રષ્ટિ પડે તો શક્ય છે. સૂર્યની દ્રષ્ટિ વિના રાત્રિ નહીં જાય. ઘરેથી નીકળ્યા અને જો ઈશક હતો તો રામાનંદ સ્વામી મળી ગયા અને બ્રહ્મચર્ય સિદ્ધ કર્યું, ધરાહાર સિદ્ધ કર્યું. પણ શેનાથી? પાછા કેવી ગરજ જીવનભર રાખી એમ, આખી જિંદગી. આપણે તો 2 દી ગુરુને માન આપી, પછી ચોથા દી આ બધાને લોહી પીધું કે આ એક બાકી રહી ગયું છે. એમ નહીં, એને સેવન કર્યું તો પોતે હાવ ઓગળીને લીન થઈ ગયા. હાવ કલ્પના કરો, જે આશ્રમના મોટેરા 50 સંતો મોટેરા કોણ હતા? છતાંય નીલકંઠ વર્ણીને ગાદી આપી દે, છતાંય બોલે ને કે આપણે તો વિરોધ પક્ષ ઉભો કરી. હા, રઘુનાથ દાસે વિરોધ કર્યો, મેઘજી હલવાએ વિરોધ કર્યો, ફલાણાએ કર્યો. આપણે હોત તો હા અમે જૂના, આટલું કર્યું અમે, અને હવે આને શું કર્યું હજી બોલો. છતાંય સ્વામીને સંકલ્પ ન થયો ગાદી આપતી વખતે, વિરોધ ન થાય. કેટલો વિશ્વાસ છે એમ. અને સ્વામી બોલ્યા કે આ પ્રગટ ભગવાન છે, તો કે હા, એના વચનથી
આટલા એમાં વ્યક્તિત્વને લીન કરી નાખ્યું. અમન થઈ મેળ્યું જ્યારે, મુક્તાનંદ સ્વામીના પદ છે ધીર ધુરંધરા. અમન થઈ મન મટી ગયું. તમે આજે મનની વ્યાખ્યા હું ખબર તમને? હું તમને બતાવું આ શું માળા કહેવાય, શું કહેવાય? માળા એટલે શું? મણકાનો જથ્થો, દોરામાં પરવાયેલો મણકાનો જથ્થો, એને શું કહેવાય? માળા. માળા નામની કોઈ વસ્તુ નથી, તત્વ નથી, પણ પારાનો જથ્થો એને શું કહેવાય? માળા. બાકી માળા સ્પેશિયલ કોઈ વસ્તુ નથી. મન કોઈ સ્પેશિયલ વસ્તુ નથી, વિચારોનો જથ્થો. વિચારોનો જથ્થો એને શું કહેવાય? હવે આપણે માળાનું અસ્તિત્વ મટાવી દેવું શું કરવું? એક એક મણકો લઈને તોડી નાખીએ એટલે શું થાય? માળા ગઈ. એમ એક એક વિચાર લઈને તોડી નાખીએ તો પછી મન ગયું. તો વિચારોનો જથ્થો છે એ જ મન છે. એક એક સંકલ્પને તોડતા જાય અને બધા તૂટી જાય એટલે મન. તો એ લખ્યું અમન થઈ મેળ્યું જ્યારે, તમામ સંકલ્પો ગુરુદેવના ચરણોમાં વિલીન કરી નાખ્યા. મન જ નથી. તઈ ઉદ્ધવજી ગોપીને કે તમે ધ્યાન કરો, અંતરમાં જો, યોગ સાધો. ત્યારે ગોપી કે ઉદ્ધવ તારા નામ પ્રમાણે તું ઊંધો જ રહ્યો હોવ. તું કે ધ્યાન કરો, પણ મન હોય તો ધ્યાન કરીને મન તો એવડો લઈને વિયો ગયો. કોણ? બોલો કાળિયો. બોલો આપણે મન છે. લ્યો કેદુના સ્વામિનારાયણનું ભજન કરીએ પણ મન છે કે નથી? કેટલા ધનભાગી છે. આપણું મન હજી મહારાજ પાસે ગયું નથી. હો એમનેમ છે જે ઠોસ. હા, અણીવાળા પથ્થરની ગોળે હે. ત્યારે મન અમન થઈ મળ્યું જ્યારે એક ગુરુદેવથી, ત્યારે એના દ્રષ્ટિ વિના આ દોષ ક્યારે જવાનો સંભવ? આપણે સત્સંગમાં જો ને મયારામ ભટ્ટ જો દ્રષ્ટિ માત્ર થઈ તો ગઈ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદેમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્મ